મળેલ જીવ એ એક પુસ્તક છે અને એ પુસ્તકમાંથી વાંચન દરમિયાન એક ખૂબ જ કરુણ પ્રસંગ, એક હૃદય કંપાવી દે એવો પ્રસંગ આજે તમારી સમક્ષ રજૂ કરું છું. બની શકે તો વિડીયો છેક છેલ્લે સુધી જોજો, પ્રસંગને છેલ્લે સુધી સાંભળજો અને મજા આવે તો તમારા દોસ્તો સાથે પણ શેર કરજો. એક સરસ મજાનું પંખીના માળા જેવું નાનકડું એવું ગામ. ગામની અંદર એક અનાથ બાળક રહે જે નાનપણથી તેના માતા પિતા એને મૂકી અને અક્ષરધામ વયા ગયા. એ બાળકના જીવનની અંદર ખૂબ જ તકલીફો આવી, ખૂબ જ એને સહન કર્યું. એની પાસે કપડાં સારા પહેરવા માટે નહીં, એના પગમાં ચપ્પલ નહીં. આખા ગામની અંદર ખાવાનું એમ કહેવાય કે ઘરે ઘરે જઈને માંગે. કોઈ સારો વ્યક્તિ હોય તો એને ખાવાનું આપે અને કોઈ ખરાબ વ્યક્તિ હોય તો એને ખાવાનું ન પણ આપે, એને ન કહેવાના વેણ પણ બોલે અને આખા ગામની અંદર ભટકતો રહે. ક્યારેક કોઈ સમાજે પણ એને સ્વીકાર્યો નહીં, ક્યારેક કોઈ એની સાથે લાગણીભર્યું વર્તન એની સાથે કોઈએ કર્યું જ નહીં. રડતો, રખડતો, આમ તેમ ભટકતો, પોતે ખૂબ જ તકલીફમાં. શું કરે? ભૂખ લાગે પણ ખાવાનું હોય નહીં, ક્યારે મળે ક્યારે ન મળે. અનાથ બાળક, પણ એમ કહેવાય છે ને કે જેનું કોઈ ન હોય એના ભગવાન હોય. એ વાત અહીં સાર્થક થાય છે. એ ખૂણામાં બેઠો બેઠો રડતો હતો. ત્યાંથી એક વૃદ્ધ સ્ત્રી નીકળ્યા અને એને પૂછ્યું કે બેટા કેમ રડે છે તું? ત્યારે એને કીધું કે મારે ખાવું છે, મને ભૂખ લાગી છે, પણ મને કોઈ ખાવા દેતું નથી, મને કોઈ બટકું રોટલો આપતું નથી, એટલે મને ભૂખ બહુ લાગી છે, હું શું કરું? ત્યારે એ વૃદ્ધ સ્ત્રીએ એને પોતાના ઘરે લઈ ગયા. એને સરસ મજાનું ભોજન બનાવી અને ખવડાવ્યું. એને સ્વચ્છ સુઘડ કપડાં પહેરાવ્યા, એના પગની અંદર સારા એવા ચપ્પલ પહેરાવ્યા. એમ કહેવાય કે એ બાળકને પહેલીવાર એવો અનુભવ થયો માતૃત્વનો કે મા પણ હોય, કારણ કે એના માતા પિતા તો નાનપણમાં એને મૂકી અને અક્ષરધામ વયા ગયા. એ બાળકને જીવનની અંદર પહેલીવાર માનો પ્રેમ મળ્યો. પછી એ બાળક એમની સાથે જ મોટું થયું, ભણ્યું ગણ્યું અને એમની સાથે જ રહેતો, એમની સાથે કામ કરતો, એમનું ખેતી પણ સંભાળતો અને પોતે અભ્યાસ પણ કરતો. સમય જતાં એ ભણવાની અંદર ખૂબ જ હોશિયાર, ખૂબ જ એમ કહેવાય કે બ્રિલિયન્ટ, કુશળ. ધીમે ધીમે તે એના જીવનની અંદર આગળ વધ્યો અને મોટો ઓફિસર બન્યો. પોતે સારી એવી પોસ્ટ પર એને જોબ કરવાનું ચાલુ કર્યું. ગામમાં એની વાહવાહી થઈ, એને લોકો ખૂબ જ પ્રેમથી વધાવવા લાગ્યા. લોકો એના નામના ઉદાહરણ આપવા લાગ્યા કે ખૂબ જ તકલીફમાં મોટો થયો છે અને આજે એ બહુ જ મોટો ઓફિસર છે. પછી એ એના જીવનની અંદર એટલો આગળ વધ્યો કે એને સેવાના કાર્યો શરૂ કર્યા. એ જેની સાથે એ રહેતો હતો એ વૃદ્ધ, એમનું તો દેહાંત થઈ ગયું, પણ એમની પાછળ પણ એમની આત્માને શાંતિ માટે એ બાળકે, એ અનાથ બાળકે, માફ કરજો એવું કહેવું ના જોઈએ કે અનાથ બાળક, પણ એને ખૂબ જ એમની આત્માને શાંતિ મળે એટલા માટે ગામની અંદર ચબૂતરો બંધાવ્યો, પાણીની પરબ બનાવી, અનેક નાના મોટા સેવાના કાર્ય કર્યા. ગામની અંદર સ્કૂલો બંધાવી, ખૂબ જ સેવાના કાર્ય કર્યા અને પોતે પોતાનું નામ ઉજાગર કર્યું. અને એ જેની સાથે રહેતો હતો એ વૃદ્ધનું નામ પણ, એની માતાનું નામ પણ એને ખૂબ જ ઉજાગર કર્યું. દોસ્તો, જીવનમાં ક્યારેક કોઈને નાની એમથી મદદ જો કરી હોય ને તો એ ક્યારેક મોટું સ્વરૂપ લઈને આવે છે. જો એ વૃદ્ધે એની મદદ ન કરી હોત, એની પાસે ન રાખ્યો હોત, તો આજે આ બાળક આટલો મોટો ન થયો હોત. એ બાળક એ ભૂલ્યો નથી, એ વ્યક્તિ એ ભૂલ્યો નથી કે હું મને નાનપણથી જે વ્યક્તિએ સાચવ્યો છે, જે વ્યક્તિએ મને રાખ્યો છે, એનું ઋણ હું ક્યારેય નહીં ભૂલું. આપણી આસપાસ પણ ઘણા બધા લોકો એવા છે જેને મદદની જરૂર છે, જેને પ્રેમની જરૂર છે. આપણાથી પણ બની શકે તો એમને મદદ કરીએ, એને જમવાનું જોઈતું હોય તો જમવાનું આપીએ, એને જે પણ એને મદદ જોઈતી હોય, જો આપણાથી પોસિબલ હોય તો કરીએ. આપણા થકી કરેલી એક મદદ ક્યારેક એના માટે બહુ જ મોટી આશીર્વાદરૂપ
સાબિત થતી હોય છે. અને મદદ કરવાવાળા આપણે કોઈ દિવસ હોતા નથી. એ તો ભગવાનની કૃપા હોય તો આપણાથી કોઈને કોઈ વસ્તુનું દાન કરી શકાય. અને સૌથી મોટું કોઈને લાગણીનું, કોઈને પ્રેમનું, કોઈને એમ કહેવાય કોઈને સાચવ્યું છે, આ જે દાન છે એ અમૂલ્ય છે. કોઈને કરેલી મદદ આ અમૂલ્ય દાન છે. એ ક્યારેય કોઈ વિસરતું નથી, ક્યારેય કોઈ ભૂલી નથી જતું. કુદરતના ચોપડે હંમેશા એનું લખાણ હોય છે. માટે બની શકે તો આપણે પણ કોઈની મદદ કરીએ અને મળેલ જીવ યાદગાર રહી ગયા અને એને જિંદગી જીવવા જેવી લાગે એટલા માટે થઈને આપણે પણ થોડી મહેનત કરીએ અને બની શકે તો કોઈની મદદ કરીએ. દોસ્તો, જો આ મારી વાત સાથે તમે સહમત હોય તો આ વિડીયો તમારા દોસ્તોને મોકલો અને વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક કરો. આવા જ સરસ મજાના વિડીયો જોવા માટે મારી ચેનલ હું અને મારી વાતોને સબસ્ક્રાઈબ કરો. આવા એક સરસ મજાના મેસેજ સાથે દરેક દોસ્તો અને મિત્રોને મારા જય સીતારામ.